નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અંબાલાલ પટેલની એલર્ટવાળી આગાહી સામે આવી છે। રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તારીખ 6 અને 7 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની પડવાની શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો તારીખ 14 થી 22 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ ફરી એકવાર ગરમીનો માહોલ છવાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે। દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે। મીડિયાના રિપોર્ટ પ્રમાણે મંગળવારે પોલીસને ઇનપુટ મળ્યા હતા કે હિન્દુ સંગઠનો રાહુલના ઘરની બહાર હોબાળો મચાવી શકે છે। આ કારણે રાહુલના ઘરની બહાર અર્ધલશ્કરી દળની એક પ્લાટૂન તૈનાત કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાહુલે સંસદમાં હિન્દુ વિશે આપેલા નિવેદન બાદ ધમાસાણ મચી ગયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ સાથેની ડિબેટમાં બાઇડન સૂઈ ગયા હતા। યુએસ પ્રમુખ જો બાઇડને સ્વીકાર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટીવી ડિબેટ દરમિયાન તેઓ સ્ટેજ પર લગભગ સૂઈ ગયા હતા। તેમણે એ પણ સ્વીકાર્યું છે કે ટ્રમ્પની સરખામણીમાં તેમનું ડિબેટ પરફોર્મન્સ સારું નહોતું, જેથી હવે એવી માંગ વધી રહી છે કે તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ અને તેમની જગ્યાએ કમલા હેરિસને તક આપવામાં આવી જોઈએ। કમલા હેરિસ ભારતીય મૂળના અમેરિકન નેતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસની ઘટના જોઈને અમદાવાદની રથયાત્રાનું ટેન્શન વધ્યું છે। રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે। રથયાત્રામાં ભગવાનના દર્શન માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। ત્યારે હાથરસની ઘટનાને જોઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભાવિકો રથ પાસે આવવાનો આગ્રહ ન રાખે, ધક્કામુક્કી ન થાય તે માટે ભગવાનના દૂરથી દર્શન કરે। આ સાથે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો માટે પાણી બન્યું છે મુસીબત। પાટણમાં પાણી ભરાવાની સમસ્યાઓથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શંખેશ્વર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળા પાસે ઢીચણસમાં પાણી ભરાતા શાળાએ જતા ભૂલકાઓ મુશ્કેલીમાં મુકાયા છે। ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકો તેમજ બાજુમાં આવેલા 2 આંગણવાડીના માર્ગ પર વરસાદી પાણી ભરાતા શાળાએ તેમજ આંગણવાડી જવાનો માર્ગ બાળકો તેમજ ભૂલકાઓ માટે મુસીબત સાબિત થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે હવામાન અંગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે 2 દિવસ સમગ્ર રાજ્યમાં મેઘમહેરની ચેતવણી આપી છે। તેમજ ભારે વરસાદના પગલે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હજુ પણ વરસાદ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાની તમામ તૈયારીને અપાયો છે આખરી ઓપ। રથયાત્રાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। રથયાત્રા પહેલા પોલીસનું રિહર્સલ પણ થયું હતું। મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે। તેમાં પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। તેમજ રિહર્સલમાં 15,000 પોલીસકર્મીઓ જોડાયા હતા તથા 1,000થી વધુ ટ્રાફિક પોલીસકર્મીઓ જોડાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભોલે બાબા પાસે કરોડોની સંપત્તિ, 5 સ્ટાર આશ્રમ છે। હાથરસના ઘટનાના મુખ્ય ચહેરા નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાની સંપત્તિને લઈને મોટો ખુલાસો થયો છે। મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બાબાનો 13 એકરમાં ફેલાયેલો આશ્રમ છે, જેની કિંમત અંદાજિત 4 કરોડ રૂપિયા છે। આશ્રમમાં 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ પણ છે, જેમાં 6 રૂમ ફક્ત બાબા માટે જ હતા। આશ્રમમાં જવા માટે ખાનગી રસ્તો પણ છે। આ સિવાય દેશના અન્ય ભાગમાં પણ કરોડોની સંપત્તિ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાને લઈને પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે। જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ખમાસા, ગોળ લીમડા, ઓસ્ટ્રેલિયા ચકલા, મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા 4 રસ્તા,
પંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, સાપુર દરવાજા, સાપુર ચકલા, રંગીલા ચોકી, અવતમપોર, આરસી હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, જગન્નાથ મંદિર સુધીનો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીની ચમક. સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 209 રૂપિયા વધીને 72,435 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 66,351 અને 18 કેરેટ સોનું 54,326 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. તો ચાંદી 145 રૂપિયા મોંઘી થઈને 89,843 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા પીએમ મોદીને મળી હતી. T20 વર્લ્ડ કપ જીતીને ભારત આવેલી ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા, જેનો એક વિડીયો સામે આવ્યો છે. 1.5 મહિનાના આ વિડીયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઇન્ડિયાના સભ્યો સાથે વાત કરતા જોવા મળ્યા છે. દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વડાપ્રધાનને વર્લ્ડ કપ આપી રહ્યા છે. ત્યાંથી નીકળીને ભારતીય ટીમ એરપોર્ટ ઉપર પહોંચી હતી અને મુંબઈમાં વિજય પરેડનું આયોજન હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આલિયા ભટ્ટના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આલિયા ભટ્ટ ટૂંક સમયમાં એક્શન થ્રિલર ફિલ્મ ફિમેલ સ્પાય યુનિવર્સનું શૂટિંગ કરવા જઈ રહી છે. યશ રાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન શિવ રૈવલ કરશે. આ ફિલ્મમાં આલિયાની સામે બોબી દેઓલ પણ હશે. ફિલ્મે સ્પાય યુનિવર્સ ફિલ્મનું શૂટિંગ 15 જુલાઈથી મુંબઈમાં શરૂ થશે. હાલમાં ફિલ્મના સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમાચાર છે કે મુંબઈમાં શૂટિંગ શરૂ થયા બાદ ટીમ કાશ્મીર પણ જવાની છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.